છોટાઉદેપુર જિલ્લા પંચાયતના 16મા નાણાં પંચ હેઠળના 10% વિકાસ યોજનામાં મનસ્વીતા અને ભેદભાવનો આક્ષેપ કરીને આમ આદમી પાર્ટીના 13 સભ્યો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી છે, જેમાં તેમણે સસ્તા પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત પોતાના સૂચવેલા કામોને આયોજનમાં સ્થાન ન મળતા આગામી દિવસોમાં વિવિધ વિરોધ પ્રદર્શન અને આંદોલનની ચીમકી આપી છે। જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા સમગ્ર આયોજન પ્રક્રિયા નિયમો મુજબ અને પારદર્શક રીતે કરવામાં આવી હોવાનું સ્પષ્ટ કર્યું છે। પ્રશ્ન પૂછો। આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તેઓનો આક્ષેપ છે કે એમના વિશે કામ લેવામાં નથી આવ્યા અને પ્રમુખ અને બીડીઓએ જાતે જ આયોજન કરીને એમના પોતાના કામો લઈ લીધા એવો આક્ષેપ છે। 16મા નાણાં પંચનું આયોજન ગત 30 તારીખની સામાન્ય સભામાં કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાનું આયોજન હોય અને જિલ્લામાં આવતી 10% ગ્રાન્ટ જે જિલ્લામાં પ્રજા ઉપયોગી એસેટ ઊભી થાય એના માટેનું હોય છે। તો જિલ્લામાં વધુમાં વધુ એસેટ ઊભી થાય એ કોઈ ગામમાં આંગણવાડી બાકી હોય તે આંગણવાડી બને, કોમ્યુનિટી હોલની જ્યાં જરૂર હોય ત્યાં કોમ્યુનિટી હોલ બને, કોઈક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર રૂફટોપ લગાવવાની જરૂર હોય તો એ બને, કેટલીક જગ્યાએ વીજળીકરણના કામ હોય તો એ વીજળીકરણના કામો થાય, ક્યાંક ચેકડેમની જરૂર હોય તો એ બને। એ પ્રમાણેનું આયોજન સામાન્ય સભાએ સર્વાનુમતે પાસ કર્યું છે। કોઈ વ્યક્તિગત આક્ષેપ કરતા હોય તો એમનો પ્રશ્ન છે, બાકી જિલ્લામાં પ્રજાલક્ષી જે સુવિધા ઊભી કરવી જોઈએ એ સુવિધા ઊભી કરવાનો સામાન્ય સભાએ પ્રયત્ન પૂરો કર્યો। જિલ્લા પંચાયતમાં એક સામાન્ય સભા મળી હતી, એમાં એજન્ડા અમને આપવામાં આવ્યો હતો। એમાં કહ્યું હતું કે 16મા નાણાં પંચના 10%નું આયોજન કરવા બાબત એવું લખેલું હતું। એમાં થઈ ગયેલ આ શબ્દની મારામારી છે। આયોજન કરવા બાબત લખેલું હતું, આયોજન થઈ ગયેલ છે એવું કહ્યું નહોતું અને આ લોકોએ 30 તારીખે સામાન્ય સભામાં અમારે એ લોકોના સૂચવેલા કામો આ લોકોએ મૂકી દીધા, જેમાં અમારા 13 આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્યોનો એક પણ કામ એમાં સૂચવેલામાં લેવામાં નથી આવ્યું તેવું આજે અમને ખબર પડી। તેથી આજે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રી સાથે ચર્ચા કરવામાં આવી, પણ પરંતુ પ્રમુખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આ આયોજન જે થયું છે એ નહીં બદલાય। જ્યારે મારે એવું કહેવું છે કે આ 10%નું આયોજન પાછલી જિલ્લા પંચાયતના જે પ્રમુખ હતું મલકાબેન તે વખતે થઈ ગયેલું તે રદ કર્યું અને ત્યાર પછી આ આયોજન આવ્યું છે। તો આ આયોજન હમણાં જ થયેલું છે તો કેમ રદ ના થાય ને જિલ્લા પંચાયતના સદસ્યોને સૂચવેલા કામો કેમ ના લેવાય? આવું જો નહીં થાય તો આગામી દિવસોમાં અમે જિલ્લા પંચાયતને ઘેરીશું। અમારા મતદારો સાથે અમે જઈને આ ચર્ચાઓ પણ કરીશું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન જિલ્લા પંચાયતમાં છે, તેથી આ લોકો અમારા એક પણ કામ લેવા માટે તૈયાર નથી। અમે સરપંચોને પણ આ સૂચવીશું અને અમને જે લોકોએ મત આપ્યા છે એ બધાને જ અમે આ મેસેજ પહોંચાડીશું અને આગામી દિવસોમાં આ જિલ્લા પંચાયતમાં અમે 13 સદસ્યો પોતપોતાના મત વિસ્તારના લોકોને લઈને આવીને અહીંયા ધરણા પ્રદર્શન કરીશું। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।